આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત. વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની શક્યતા. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી. આગામી દિવસોમાં વરસાદની ગતિ ધીમી પડવાની શક્યતા. રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં, જેને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા બફારો અનુભવાશે. વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. રાજ્યમાં હજુ પણ વરસાદ થવાની શક્યતા. આજે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. બંગાળ ઉપસાગરમાં બનતી સિસ્ટમ અને દક્ષિણ ચીનમાં બનતા ચક્રવાતને કારણે સિસ્ટમ સક્રિય થશે. 18 થી 21 સપ્ટેમ્બરે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા. પૂર્વ ગુજરાતના પંચમહાલ, સાબરકાંઠામાં વરસાદની વકી. દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગો તેમજ કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદના એંધાણ. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં થશે વરસાદ. દસ ઓક્ટોબરથી 13 ઓક્ટોબરે બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. નવરાત્રી દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ, જ્યારે કે કચ્છમાં પવનનું વધશે જોર. નર્મદા જિલ્લાનું સરદાર સરોવર ડેમ સિઝનમાં પ્રથમવાર સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો. સતત પાણીની આવકને પગલે નર્મદા ડેમ 136 મીટરને પાર. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 3,47,000 ક્યુસેક પાણીની આવક. ડેમના 15 દરવાજા અઢી મીટર ખોલવામાં આવ્યા. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો. ડેમમાંથી 3.48 લાખ ક્યુસેક પાણીની આવક થઈ. નર્મદા નદીની જળ સપાટી 19 ફૂટ નોંધાય. નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ અને ભયજનક સપાટી 24 ફૂટ. નદીના પટમાં રહેતા લોકોને એલર્ટ કરાયા. ખેતીની જમીન વેચાણની નોંધ અને પ્રમાણિત કરવાની કાર્યવાહી વધુ સરળ બનશે. રાજ્ય સરકારના નિર્ણયથી લાખો ખેડૂતોને ફાયદો થશે. ચકાસણી માટે 8 એપ્રિલ 1995 પછીના રેકોર્ડને જ ધ્યાનમાં લેવાશે. કેસ ચાલતો હોય તેવા કિસ્સામાં જોગવાઈ લાગુ નહીં પડે. વરસાદથી થયેલા નુકસાનનો તાગ મેળવવા દિલ્હીથી જામનગર આવી ટીમ. અધિકારીઓએ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી. જિલ્લામાં થયેલા પાક નુકસાન, જમીન ધોવાણ, પશુ મૃત્યુ સહિતના મુદ્દે બેઠકમાં ચર્ચા. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન. સર્વે માટે કેન્દ્ર સરકારી ટીમ આવી. વઢવાણ તાલુકાના ધ્રાંગધ્રાના ગામોમાં સર્વેની કામગીરી શરૂ કરાઈ. રોડ, રસ્તા, ખેતરો, સ્ટેટ હાઈવે અને સરકારી પ્રોપર્ટીમાં નુકસાન મુદ્દે સર્વે. સરકાર દ્વારા સહાયની જાહેરાત બાદ વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારમાં તંત્ર કામે લાગ્યું. લારી, રેકડી કે દુકાનદારો માટે સહાય જાહેર થવા તંત્રએ સર્વેની કામગીરી હાથ ધરી. પરશુરામ ભઠ્ઠા ખાતે ધારાસભ્ય, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સર્વે માટે જોડાયા. લારી, રેકડી ધારકોને ફોર્મ વિતરણ કરી વિગતો મેળવવાની શરૂઆત. ફોર્મ ભર્યા બાદ 10-15 દિવસમાં ખાતામાં નાણાં જમા થવાનો દાવો. સહકારી અને સરકારી સહાયથી નાણાં ધંધાર્થીઓને લાભ થશે. વડોદરામાં પૂર બાદ લોકો હવે વસાવી રહ્યા છે ફાઇબર બોટ. અકોટા વિસ્તારમાં આવેલ શુભેચ્છા હોસ્પિટલના તબીબે ફાઇબર બોટ વસાવી છે. પૂરમાં હોસ્પિટલમાં દાખલ દર્દી અને સ્ટાફના 30થી વધુ લોકો ફસાયા હતા. પાણી ઉતર્યા બાદ તબીબના મિત્રએ હોસ્પિટલને બોટ ભેટમાં આપી. હોસ્પિટલની બહાર બોટ ડિસ્પ્લેમાં મૂકવામાં આવી. સુરત શહેરમાં ડેન્ગ્યુને કારણે મહિલા તબીબનું મૃત્યુ. સ્મીમેરની રેસિડેન્ટ તબીબની ફરજ પર લથડી હતી તબિયત. અમદાવાદની 4 વર્ષીય ધારા ચાવડા 4 દિવસથી સારવાર હેઠળ હતી. જે હોસ્પિટલમાં મહિલા તબીબ ફરજ બજાવતી ત્યાં જ ડેન્ગ્યુ થતા સવાલ ઉઠ્યા. સુરતમાં ડેન્ગ્યુ અંગે આરોગ્ય વિભાગનું નિવેદન. રાજ્ય સરકારને તબીબ મૃત્યુનો રિપોર્ટ મોકલવામાં આવ્યો. મહાનગરપાલિકાના 1500 જેટલા કર્મચારીઓ કામે લાગ્યા. અત્યાર સુધી ડેન્ગ્યુના 39 કેસ ડિટેક્ટ થયા.
અમદાવાદમાં પણ રોગચાળાએ માથું ઊંચક્યું. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ વધ્યા. 7 દિવસમાં ડેન્ગ્યુના 172, ટાઇફોઇડના 164 કેસ નોંધાયા. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો. વિરમગામમાં ચોમાસુ રોગચાળો ફેલાયો. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય. સરકારી હોસ્પિટલમાં દરરોજ 250 થી 300 કેસની ઓપીડી નોંધાઈ રહી છે. સૌથી વધુ ઝાડા ઉલટીના કેસ, તાવ, વાયરલ ઇન્ફેક્શન, શરદી ખાંસી, ટાઇફોઇડ અને મલેરિયાના કેસનો પણ સમાવેશ. ભાદરવા મહિનાની શરૂઆત થતાં રાજકોટમાં વકર્યો છે રોગચાળો. સિવિલ હોસ્પિટલમાં અઠવાડિયામાં નોંધાયા 15,000 જેટલા ઓપીડી કેસ. ડેન્ગ્યુના 22થી વધુ, કોલેરાના 9 અને ટાઇફોઇડના 2 કેસ નોંધાયા. તાવ અને વાયરલ ઇન્ફેક્શનના 1600થી વધુ કેસ.